તો સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડીકે ઠાકરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે। રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। તેના બદલે બીટા સિટોસ્ટેરોલ એટલે કે વેજીટેબલ ઓઇલ, પામોલિન તેલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું। આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો। આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે। આરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું। આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ધમધમાવતો હતો। કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે, પરંતુ તપાસ ટાળવા માટે તે પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો રહ્યો હતો। આ પકડાયેલું પનીર વાસ્તવમાં એનાલોગ પનીર હતું। તે શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ પામોલિન તેલ, પાવડર, મિલ્ક સોલિડ અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવતું હતું। મશીનરીની મદદથી આ મિશ્રણને ઘટ્ટ બનાવી તેને પનીર જેવો આકાર અને સ્ટ્રક્ચર આપવામાં આવતું હતું। બજારમાં આ પનીર અસલ પનીર જેવું જ દેખાતું હોવાથી સામાન્ય નાગરિકો છેતરાઈ રહ્યા હતા। બજારમાં શુદ્ધ પનીરની કિંમત 400 થી 450 રૂપિયાની આસપાસ હોય છે। નિષ્ણાંતોના મતે જો 1 લીટર દૂધનો ભાવ 57 રૂપિયા હોય તો 1 કિલો પનીર બનાવવા માટે અંદાજે 6 થી 7 લીટર દૂધની જરૂર પડે, જેની પડતર કિંમત જ 380 રૂપિયાની વધુ થાય છે। આમ છતાં આ ટોળકી માત્ર 180 થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી। આટલા સસ્તા ભાવે પનીર મળવું એ જ તેની નકલી હોવાની સૌથી મોટી સાબિતી છે। એસઓજીએ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 28 લાખ રૂપિયાથી વધુની કિંમતની હાઈટેક મશીનરી જપ્ત કરી છે। ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે એ ફેલ જતા આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે। અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સબસ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, SNF અને પ્રોટીનનું પ્રમાણ જે ધરાવવાનું હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સબસ્ટાન્ડર્ડ છે, જેથી FSSAI રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ નેટવર્ક ચલાવતો હતો। અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો। દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું।